સુરત જિલ્લાના કામરેજ ખાતે ગુજરાત ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક મળી હતી। સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના પટાંગણમાં ગુજરાત ક્ષત્રિય સભાની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના 24 સંસ્થાઓની એક ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું। રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે કરણસિંહ ચાવડાએ ખૂબ જ મહત્વની અને સક્રિય ભૂમિકા ભજવી હતી, જેથી તેમની હાજરીમાં દક્ષિણ ગુજરાતના રાજપૂત સમાજને એક તાતણે બાંધવા અને સંગઠિત કરવા માટે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરતા કરણસિંહ ચાવડાએ એક મોટું અને સૂચક નિવેદન આપ્યું હતું। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જે રાજકીય પક્ષ ક્ષત્રિય સમાજને વધુ પ્રભુત્વ આપશે અને સમાજની લાગણીઓને માન આપશે તેની સાથે રહેવા માટે સમાજ વિચાર કરશે। તો સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઝોન વાઇઝ અને જિલ્લાવાર સંગઠન મજબૂત બને તે હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। માત્ર રાજકારણ જ નહીં પરંતુ સમાજના આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે પણ બેઠકમાં એજન્ડા તૈયાર કરાયો હતો। સાથે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે સહાય, લોન, અન્ય લાભો જ્ઞાતિના છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજના દરેક નાના મોટા સંગઠનના પદાધિકારીઓએ હાજરી આપી હતી। આપ સૌ પત્રકાર મિત્રોને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી, આપનું સ્વાગત કરીએ છીએ। આજે ગુજરાત ક્ષત્રિય સભાના ઉપક્રમે દાદા ભગવાન મંદિર હોલ ખાતે કામરેજ સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક ચિંતન બેઠક રાખવામાં આવેલી હતી। બેઠકના 4 મુદ્દા હતા। પ્રથમ મુદ્દો એવો હતો કે સમયના પ્રવાહ સાથે સમાજનું સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવી। નંબર 2, સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ છે એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી, તો ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોંચે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્રીજી બાબત કે સમગ્ર ગુજરાતની અંદર, એ પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય કે દક્ષિણ ગુજરાત હોય, એમાં ગુજરાત ક્ષત્રિય સભા કે જે 1942માં સ્થપાયેલી સંસ્થા છે ને જેને હમણાં જ 75 વર્ષ પૂર્ણ કર્યા, અમૃત મહોત્સવ પણ યોજ્યો હતો, એના ઉપક્રમે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ વર્ગોને એક સાથે લઈ અને મજબૂત ક્ષત્રિય સંગઠન ઊભું કરવું। અને એના માટે આજે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય સભા દક્ષિણ ગુજરાત વિભાગ માટે એક કમિટી બનાવવામાં આવી છે। એ જ રીતે મધ્ય ગુજરાત, એ જ રીતે ઉત્તર ગુજરાત ને એ જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવું આયોજન કરવામાં આવશે। અને એની અંદર આપણે જાણીએ છીએ કે લોકશાહીમાં લોક સંગ્રહ એ ખૂબ અગત્યનો હોય છે। એટલે કાઠી ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપૂત સમાજ, નાળોદા રાજપૂત સમાજ, મોલે સલામ ગરાસિયા સમાજ, ગિરાસદાર સમાજ અને અમારી વિચારસરણીમાં માનતી તમામ માર્શલ કોમ્યુનિટીને એક સાથે લઈ અને લોકશાહીના લાભો એમના સુધી કઈ રીતે પહોંચી શકે એ બાબતની ચર્ચા વિચારણા પણ આજે કરવામાં આવી। અને આજે ગુજરાત ક્ષત્રિય સભાના જે જિલ્લા કમિટીઓ છે એની પણ હમણાં ભોજન બાદ ઘોષણા કરવામાં થઈ, કારણ કે અત્યારે તો હમણાં જ જાહેરનામું બહાર પડ્યું છે અને મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે। એટલે દરેક વિસ્તારમાં કઈ સીટ ઉપર કેટલું પ્રતિનિધિત્વ
કારણ કે અમે પણ માગણી કરેલી છે. અમે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની જોડે અમે ઓલરેડી માગણી કરેલી જ છે. જે તે સંસ્થાઓના પ્રમુખશ્રીએ પણ કે ભાઈ જ્યાં વસ્તી હોય એ પ્રમાણે એને પ્રતિનિધિત્વ આપવું પડે. દાખલા તરીકે જ્યાં જનરલની બેઠક હોય ત્યાં જનરલ ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ, જેથી એનું યોગ્ય, કારણ કે બક્ષીપંથની સીટ ઉપર એ જવાનો નથી, એસટીની સીટ ઉપર કે એસસીની સીટ ઉપર, કારણ કે એ રિઝર્વેશન છે, એટલે જનરલની સીટ ઉપર એ આપવું જોઈએ. અને જે પક્ષ અમને વધારે પ્રતિનિધિત્વ આપશે તો આ બાબતે આગળ શું કરવું એ સમાજના બધા આગેવાનો ભેગા થઈને અમે નક્કી કરીશું. એટલે ક્યારે પણ કોઈ પક્ષ હોય, એ પછી પાટીદાર હોય, બ્રહ્મ સમાજ હોય કે દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એ સમાજ કોઈ દિવસ આ પક્ષને મત આપો કે આ પક્ષને મત આપો એવું ક્યારે નક્કી કરતો હોતો નથી. પણ કેટલું પ્રતિનિધિત્વ છે એના આધારે ક્ષત્રિય સમાજ પણ અન્ય સમાજોને સાથે રાખી અને નક્કી કરશે કે ભાઈ આપણને આટલા ટકા પ્રતિનિધિત્વ આ જગ્યાએ મળેલું છે, તો આપણે આગળ શું કરવું એ અમે નક્કી કરીશું. આવનાર દિવસોમાં કયા એજન્ડા પર કામ કરશે ક્ષત્રિય સમાજ? ક્ષત્રિય સમાજ આપે કહ્યું મેં એમ કે પહેલા અમારો ભાર છે એ શૈક્ષણિક બાબતો ઉપર છે. જેમ કે અહીંયા ગિરાસ આપણે અંકલેશ્વરમાં ત્યાં શૈક્ષણિક સંકુલ અને શાળા માટે કામગીરી ચાલી રહી છે. એ રીતે સમગ્ર છેક નવસારી, આમ બારડોલી, આમ માંડવી, બધી જગ્યાએ શિક્ષણનો વ્યાપ કેવી રીતે વધે, કારણ કે આ તો દક્ષિણ ગુજરાત છે, એ તો શિક્ષણ ખૂબ ઊંચું છે, પણ એ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે શું આયોજન કરી શકાય, એમને રહેવા જમવાની સુવિધા કઈ રીતે આપી શકાય, એમને સારા ટ્રેનર, સારા કોચ કઈ રીતે આપી શકાય, એનું પણ ચિંતન મનોમંથન અમે અહીંયા દક્ષિણ ગુજરાતની વાત કરું તો દક્ષિણ ગુજરાતના બધા આગેવાનો સાથે મળી અને કરી રહ્યા છીએ. જી, ધન્યવાદ.